મોડ્યુલ 16 એક એવી ચાવી છે જે બેંક અને ગ્રાહક વચ્ચેના દરવાજા ખોલી દેશે. આ મોડ્યુલમાં આપણે શીખીશું કે માત્ર માપણી કરવાથી કામ પૂરું નથી થતું, પણ તે માપણીને લોન ફાઇલ સુધી કેવી રીતે લઈ જવી. નંબર 1. લોન પ્રોસેસનો સાચો રસ્તો. મિત્રો, જ્યારે કોઈ સામાન્ય માણસ ઘર લેવા માંગે છે, ત્યારે તેની પાસે પૂરા પૈસા નથી હોતા. તે બેંક પાસે જાય છે. બેંક તેને લોન આપતા પહેલાં 3 વસ્તુ તપાસે છે. 1. માણસની પૈસા પાછા આપવાની શક્તિ એટલે કે ઇન્કમ. 2. તેના કાગળોની ચોકસાઈ એટલે કે લીગલ. 3. તે જે મિલકત લે છે તેની અસલી કિંમત એટલે કે વેલ્યુએશન. તમે જે માપણી અને વેલ્યુએશન કરો છો તે બેંક માટે સૌથી મોટો પુરાવો છે. જો તમારો રિપોર્ટ મજબૂત હશે તો ગ્રાહકની લોન ચપટી વગાડતા પાસ થઈ જશે. નંબર 2. લોન માટે કયા કાગળો જોઈએ? એક સ્માર્ટ યુવાન તરીકે તમારે ગ્રાહકને ફાઇલ તૈયાર કરવામાં મદદ કરવાની છે. મુખ્યત્વે 3 પ્રકારના કાગળો જોઈએ. 1. વ્યક્તિગત કાગળો એટલે કે KYC, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટા. 2. આવકના પુરાવા, છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પગારની સ્લિપ અથવા જો ધંધો હોય તો છેલ્લા 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ITR. 3. મિલકતના કાગળો, દસ્તાવેજ, 7/12ના ઉતારા, ટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટ અને તમે તૈયાર કરેલો વેલ્યુએશન રિપોર્ટ. તમારે ગ્રાહકને સમજાવવાનું છે કે જો એક પણ કાગળ ખૂટતો હશે તો બેંક લોન અટકાવી દેશે. નંબર 4. LTV એટલે શું? આ આંકડો તમારે ખાસ સમજવો પડશે. બેંક ક્યારે પ્રોપર્ટીની પૂરેપૂરી કિંમત લોન તરીકે નથી આપતી. જો તમે પ્રોપર્ટીની વેલ્યુ 10 લાખ આપી હોય તો બેંક તેના 75થી 90% એટલે કે 7.5થી 9 લાખ જ લોન આપશે. બાકીના પૈસા ગ્રાહકે પોતાની પાસેથી કાઢવા પડે છે, જેને ડાઉન પેમેન્ટ કહેવાય છે. નંબર 5. બેંક એન્જિનિયર અને વેલ્યુઅરનો રોલ. જ્યારે તમે બેંક તરફથી સાઇટ પર જાઓ છો ત્યારે તમારી જવાબદારી બેંકના પૈસા બચાવવાની છે. જો બિલ્ડરે ખોટું કામ કર્યું હોય કે પ્રોપર્ટીમાં કોઈ જોખમ હોય તો તમારે રિપોર્ટમાં સ્પષ્ટ લખવું જોઈએ. બેંક તમારા રિપોર્ટના આધારે નક્કી કરે છે કે પૈસા આપવા કે નહીં. તમારી એક હા ગ્રાહકને ઘર અપાવશે અને તમારી એક ના બેંકને ડૂબતા બચાવશે. આ પાવરને સમજો અને તેનો ઉપયોગ ઈમાનદારીથી કરો. નંબર 6. ફાઇલ રિજેક્ટ થવાના કારણો. લોન કેમ અટકે છે? ઘણીવાર પ્રોપર્ટીનો નકશો પાસ નથી હોતો અથવા પ્રોપર્ટી પર પહેલેથી કોઈ બીજી લોન ચાલતી હોય છે. ક્યારેક ગ્રાહકનું સિબિલ સ્કોર એટલે કે જૂની લોન ભરવાની રીત ખરાબ હોય છે. એક જાણકાર યુવાન તરીકે તમારે ફાઇલ જોતાં જ ખબર પડી જવી જોઈએ કે આમાં લોન થશે કે નહીં. જો તમે આ પ્રોસેસ સમજી જશો તો તમે બેંકમાં લોન એજન્ટ અથવા ફાઇલ લોગિન એક્સપર્ટ તરીકે પણ મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. વિજયી ઉદ્ઘોષ. મિત્રો, હવે તમે માત્ર માપણી કરનાર નથી, પણ તમે બેન્કિંગ સેક્ટરના એક મહત્વના સાથીદાર છો. તમારી પાસે હવે કાગળો ઓળખવાની અને લોનનું ગણિત સમજવાની તાકાત છે. ગ્રાહકને લોન અપાવવી એ માત્ર બિઝનેસ નથી, પણ કોઈનું સપનું પૂરું કરવાનું કામ છે. શું તમે બેંક અને ગ્રાહક વચ્ચેનો ભરોસો બનવા તૈયાર છો? તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ.